नमो भगवते तस्मै कृष्णायाद्भुतकर्मणे रूपनामविभेदेन जगत्क्रीडति यो यतः सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नमः। चिन्तासन्तानहन्तारो यत्पादाम्बुजरेणवः स्वीयानान्तान्निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः। यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम्। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि श्रीबालकृष्णं यशोदोसङ्गलालितं पूतनासूपयपाना रक्षिताशेषबालकं प्रभुर्नन्दकुमारो मे स्वामिनी वृषभानुजा। कृतार्थोऽहं न संशयः। समुपस्थित व्यासास અને વિરાજતા શાસ્ત્રીજી, સપ્તાહના આયોજક વૃંદ, ઉપસ્થિત ધર્મપ્રેમી ભાઈઓ, માતાઓ તથા બેન, બહુ જ આનંદનો વિષય છે કે મોટા મંજાસરના આંગણે આજે આ પવિત્ર સ્થળે દેવી ભાગવતનું આયોજન કરવામાં આવ્યું છે અને અહીં આવનારા ભક્તજનો સાથે ભગવદ્ ગુણાનુગાન ગાવાનો સુયોગ પ્રાપ્ત થતા મારું હૃદય આનંદથી પુલકિત બન્યું છે. મનુષ્ય જીવનનો એકમાત્ર ઉદ્દેશ ભગવત પ્રાપ્તિનો હોવા છતાં પણ વિષય ભોગોની આસક્તિથી યુક્ત બની કામનાવશ થઈ મનુષ્ય ભગવત પ્રાપ્તિના સાધનોથી વંચિત થઈ જાય છે. આહાર, નિદ્રા, ભય અને મૈથુનમાં જ પોતાના અમૂલ્ય માનવ જીવનને વેડફી નાખે છે. જે મનુષ્ય જીવન
બહુ જ આપણને ભાગ્યથી પ્રાપ્ત થયેલું છે. શ્રીમદ ભાગવતજીમાં પણ એકાદશ સ્કંદમાં આ જ વસ્તુ બતાવી કે દુર્લભો માનવો દેહો દેહિનામ ક્ષણભંગુરઃ તત્રાપી દુર્લભમ મન્યે વૈકુંઠ પ્રિય દર્શનમ. જ્યારે જીવાત્મા 84 લાખ યોનિમાંથી ભટકતા ભટકતા જ્યારે પ્રભુની જ્યારે કૃપા થાય છે ત્યારે જ એને આ માનવ જીવનની પ્રાપ્તિ થાય છે. અને એમાં પણ સૌથી વધારે જે દુર્લભ છે એ પરમાત્મા પરબ્રહ્મ પૂર્ણ પુરુષોત્તમના જે દર્શન, એ તો મહાન દુર્લભ છે. આ જે મનુષ્ય જીવન એક ક્ષણભંગુર છે અને એ મનુષ્ય જીવન જ્યારે આટલું દુર્લભ રીતે આપણને પ્રાપ્ત થયું છે ત્યારે આપણે એ માનવ જીવનની અંદર અન્ય લૌકિકા શક્તિ રાખી અને જીવનને વેડફી દઈએ છીએ. પરિણામે માનવ જીવનની અંદર જે સુખ અને શાંતિ મળવા જોઈએ એ મળતા નથી. આજે કોઈને પણ આપ પૂછો, નાનામાં નાના માણસથી લઈને મોટામાં મોટા સુધી, ધનાઢ્ય જે ખૂબ જ લાખો અને અબજોપતિ છે એમને પણ પૂછો કે ખરેખર તમારા જીવનમાં સાચી રીતે વાસ્તવિક શાંતિ તમારા જીવનમાં છે? કોઈનામાં નથી. ભગવદ્ ગીતાજીમાં ભગવાને આજ્ઞા કરી કે નચા ભાવયત શાંતિ અશાંતસ્ય કુત સુખમ. જ્યાં શાંતિનો અભાવ છે એવા જે અશાંત વ્યક્તિ જે છે એને સુખ પણ ક્યાંથી પ્રાપ્ત થાય? એ સુખ મેળવવા માટે, એ શાંતિ મેળવવા માટે જ્યારે મનુષ્ય પ્રયત્ન કરે છે ત્યારે માનવના જીવનની અંદર બે માર્ગ આવીને ઊભા થઈ જાય છે. એક શ્રેયનો માર્ગ અને બીજો પ્રેયનો માર્ગ. શ્રેય માર્ગની અંદર આત્મકલ્યાણ અને પ્રેય માર્ગની અંદર પોતાને પ્રિય લાગે તેવી વસ્તુઓ છે. ઘણાના જીવનમાં આ બે માર્ગ આવીને ઊભા રહે છે. ઉપનિષદની અંદર એક સુંદર ઉદાહરણ આવે છે નચિકેતાનું. નચિકેતાના પિતાશ્રી એ ઋષિ હતા. એમણે યજ્ઞનું આયોજન કર્યું. પ્રાચીન ભારતની અંદર યજ્ઞ ઋષિ મુનિઓ, રાજા મહારાજાઓ કોઈ રાજસૂય યજ્ઞ કરતા, અશ્વમેઘ યજ્ઞ કરતા, જ્યોતિષ્ટોમ યજ્ઞ કરતા, સોમ યજ્ઞ કરતા. આ બધા યજ્ઞો કરવાની પાછળનું એક પ્રજાના કલ્યાણ કરવાની ભાવના હતી. કારણ કે યજ્ઞાત ભવતિ પર્જન્યો પર્જન્યાત અન્ન સંભવ. યજ્ઞ કરવાથી વૃષ્ટિ થાય અને વૃષ્ટિ થવાથી અન્નની પ્રાપ્તિ થાય. ભારતની જે ભૂમિ છે એ ભૂમિ કૃષિ ભૂમિ છે. એટલા માટે એ ભારતના ભૂમિ પર પ્રજાનું કલ્યાણ થાય એ ઉદાત્ત ભાવના રાખી ઋષિ મુનિઓ યજ્ઞોનું આયોજન કરતા હતા. તો એ યજ્ઞની અંદર એમના પિતાશ્રીએ સુંદર યજ્ઞનું આયોજન કર્યું. સુંદર રીતે સંપન્ન થયું. છેલ્લે એમને ગૌદાનનો સંકલ્પ કર્યો. પરંતુ ગૌદાનની અંદર એવી ગાયોનું દાન કરવા લાગ્યા કે જે ગાય દુબળી અને જે ગાય દૂધ નહોતી આપતી એવી જે ગાયો હતી એનું દૂધ દાન કરવા લાગ્યા. બાળક નચિકેતાનું બુદ્ધિશાળી હૃદય જોઈ રહીને એના મનમાં દુઃખ થયું કે મારા પિતાશ્રીએ આવું મોટું યજ્ઞનું આયોજન કર્યું અને હવે દાન આપવામાં આવી પ્રલોભન વૃત્તિ શા માટે રાખે છે? એનાથી રહેવાયું નહીં. એટલે એમને કહ્યું કે પિતાજી, આ ગાયોનું દાન કરો છો એના કરતાં મને તો દાન કરી દો. મને કોને દાન કરો છો? પિતાશ્રી જવાબ નથી આપતા.
બીજી વાર પ્રશ્ન પૂછ્યો, પિતાશ્રી તમે મને કોને દાન કરો છો? નથી આપ્યું પાછો જવાબ. ત્રીજી વાર પૂછ્યું, ઘણી વાર પેલા છોકરાઓ બહુ પાછળ જીદ કરતા હોય કે મરને, આપણે નથી કહેતા ખીજાઈને, એવી રીતે પેલા પિતાશ્રી કે જા યમને આપ્યા તને, યમને. હવે નચિકેતાએ વિચાર કર્યો કે હવે પિતાશ્રીનો અધિકાર મારા પતિ ઉઠી ગયો, કારણ દાન આપી દીધું. પોતાની માલિકીની વસ્તુ બીજાને માલિકી હક્કે આપે એનું નામ દાન. તો મને હવે પિતાશ્રી યમને દાન આપી દીધા, હવે પિતાશ્રીનો કોઈ અધિકાર નથી રહ્યો, એટલે કે હવે મારે પિતાશ્રી પાસે નથી રહ્યું. પોતે યોગ બળ દ્વારા યમલોકમાં ગયા. 3 દિવસ સુધી યમરાજાની પ્રતીક્ષા કરી. યમરાજા પ્રગટ થયા અને કહ્યું કે બેટા તું કોણ છે, ક્યાંથી આવ્યો છે, તું શા માટે આવ્યો છે? નચિકેતાએ બધી હકીકતની વાત કરી. ત્યારે યમરાજાએ કીધું કે તું 3 દિવસથી ખડે પગે તું મારી પ્રતીક્ષા કરી રહ્યો છે, તો તું મારી પાસે 3 પ્રકારના વરદાન માંગ. નચિકેતાએ શું માંગ્યું? એને બીજી કોઈ વસ્તુ નથી માંગી, પરંતુ મૃત્યુનું સ્વરૂપ સમજવાનો પ્રયત્ન કર્યો, બ્રહ્મજ્ઞાન મેળવવાનો પ્રયત્ન કર્યો, આધ્યાત્મિક માર્ગ પ્રયત્ન કર્યો અને શ્રેયના માર્ગને એને પસંદ કર્યો. યમરાજા પ્રલોભન આપવા લાગ્યા કે હજી તું નાનો છે, હજી તારે જીવનમાં ઘણા કાર્યો કરવાના છે, આવી મોટી મોટી વસ્તુની માંગણી કરીને તને શું ફાયદો? તને ગણી તું જે કે તને આપું, તને ખીલોના આપું, તને સુંદર વસ્ત્રો આપું, તને ખૂબ સુંદરવતી વસ્તુઓ આપું. નચિકેતા કહે છે કે મને આની અંદર જરી કે મન નથી, મને તો આપવું તો આ જ આપો. એમને કહ્યું કે હું તને સ્વર્ગનું રાજ્ય આપું, તને અખૂટ ધન આપું, તને સુંદર સ્ત્રીઓ સાથે પરણાવું, તું ખૂબ ભોગ વિલાસ કર, ખૂબ જીવનમાં તું આનંદ કર, તું આ વસ્તુને છોડી દે. ત્યારે નચિકેતાનું બુદ્ધિશાળી હૃદય બોલી ઉઠ્યું કે પ્રિય વસ્તુ જુદી છે અને શ્રેય વસ્તુ જુદી છે. જે વ્યક્તિ પોતાનો શ્રેય માર્ગ છોડીને પ્રેય માર્ગ તરફ વળી જાય છે એ પોતાના સર્વનાશને નોતરે છે, અને જે વ્યક્તિ શ્રેયનો પ્રાપ્તિ કરે છે, શ્રેય માર્ગ તરફ જાય છે, એ જ જીવનમાં એ આત્મકલ્યાણ પ્રાપ્ત કરે છે. નચિકેતાએ કહ્યું કે મારે પ્રેય માર્ગ તરફ નથી જવું, મારે શ્રેય માર્ગ તરફ જવું છે. તો આજ આપણી વખતે આપણા દરેક મનુષ્યના જીવનમાં આ 2 માર્ગ આવીને ઊભા થઈ જાય છે. આપણે રહી છે અને રાહ 2 છે. આપણે પસંદ કરવાનું છે કે આપણે કયા રાહ તરફ જવાનું છે. પ્રેય માર્ગની અંદર મનને પુલકિત કરવાવાળા ચરાચર દૃશ્યમાન તત્વો છે, ભોગ છે, વિલાસ છે, પરંતુ શાશ્વત શાંતિ અને શાશ્વત સુખ એમાં સમાયેલું નથી. જ્યારે શ્રેય માર્ગની અંદર ધર્મ છે, તપ છે, સત્ય છે, સદાચાર છે, સત્સંગ છે, ભક્તિ છે, કે જે શાશ્વત શાંતિ અને શાશ્વત સુખ આપે છે. પરંતુ આજે આપણે બધા એ પોતાનો શ્રેય માર્ગને ભૂલી અને આજે પ્રિય માર્ગ તરફ વળી ગયા, એટલે જ આપણે આપણા જીવનમાં દુઃખી છીએ. તો આપણને એ પ્રેય માર્ગમાંથી શ્રેય માર્ગ તરફ જે વળાવવાનું જે કાર્ય છે એ આપણા ભારતીય સનાતન હિન્દુ ધર્મના, વૈદિક ધર્મના જે આપણા જે ગ્રંથો છે, ઉપનિષદો છે, વેદ છે, ભગવદ્ ગીતા છે, શ્રીમદ ભાગવત, આ બધા જે ભાગવતો છે એ આપણને જીવનમાં શ્રેય માર્ગ તરફ લઈ જાય છે. અને એટલા જ માટે આપણે પણ ભાગવતજીમાં પણ આ જ વસ્તુ કહી કે આપણે આપણા જીવનમાં શ્રેયને પ્રાપ્ત કરવું હોય તો આપણે પ્રભુની ભક્તિ કરવાની છે. તો ભાગવત એ આપણા જીવનનું એક અમૃત છે. વ્યાસ મુનિએ ભાગવતજીની રચના શ્રીમદ ભાગવતજીની કરી, એવી રીતે અષ્ટાદશ મહાપુરાણની રચનાની અંદર દેવી ભાગવતની રચના કરી. ભાગવત, ભા એટલે ભાવ, ગ એટલે ગરિષ્ઠ, વ એટલે વાળા થઈને તરવું, ગરિષ્ઠ ભાવવાળા થઈને ભવસાગર તરે આવે, એનું નામ છે ભાગવત. ચાહે તમે શ્રીમદ ભાગવત વાંચો કે ચાહે દેવી ભાગવત વાંચન કરો, સાંભળો, તો પણ આપણા જીવનમાં એનું શ્રેયસ્કર થાય છે. કારણ કે વ્યાસ મુનિએ તો બહુ સુંદર રીતે આની રચના પોતે કરી છે. અને એ જ ભાગવતજીના કોઈ પણ આપણે જ્યાં પણ શ્રવણ કરવા માટે જઈએ, કે દેવી ભાગવતનું શ્રવણ કરવા માટે જઈએ, કે કોઈ પણ ધર્મશાસ્ત્રોનું આપણે શ્રવણ કરવા જઈએ, ત્યારે મનને એકાગ્ર ચિત્ત રાખી, મન ચિત્ત ઇન્દ્ર એકાગ્ર કરીને કરીશું તો આપણે જીવનમાં એ અમૃતને પ્રાપ્ત કરીએ છીએ. અને એટલા માટે વ્યાસજીએ પણ કહ્યું કે પીબત ભાગવતમ રસમાલયમ મુહુરહો રસિકા ભુવિ ભાવુકા. ભાગવત રસનું તમે પાન કરો. શૃણુ ભાગવતમ નથી કહ્યું, તમે ભાગવત રસનું શ્રવણ કરો એમ નથી કહેતા, પણ પાન કરો.
કારણ કે પાન તમે એક પાન કર્યું હશે એ તમારા હૃદયમાં ઉતરી જવાનું છે, પરંતુ શ્રવણ કરીશું તો બીજા કાનમાંથી નીકળી જવાનું છે. એકવાર વિક્રમ રાજા પાસે 3 પુતળીઓ લાવવામાં આવી. 3 પુતળીમાંથી એક પુતળીને એમને પસંદ કરવાની હતી. હવે એ જે પેલા હતા કઠપુતળીવાળા એને બતાવી તો એને એક કાનમાં દોરો નાખ્યો તો બીજા કાનમાંથી નીકળી ગયો. વિક્રમ રાજાએ કહ્યું કે આ પુતળી મારે પસંદ નથી. બીજી પુતળી લાવવામાં આવી, એના કાનમાં દોરો નાખ્યો તે એના મુખમાંથી નીકળી ગઈ. એ કે આ મારે પસંદ નથી. ત્રીજી પુતળી નાખી, એના હૃદયમાં ઉતરી ગઈ. વિક્રમ રાજા કહે છે કે મારે આ પસંદ છે. એટલે આમાં કહેવા એ માગે છે કે આપણે બધા જ્યાં પણ કથા સાંભળવા જઈએ છીએ ત્યારે એક કાનમાં સાંભળીને બીજા કાને આપણે કાઢી નાખીએ છીએ. એટલે ઘણીવાર કહે છે કે તદીય વસ્તુ ગોવિંદ તુભ્યમેવ સર્પય. મહારાજ આપે તો અમને ખૂબ જ્ઞાન આપ્યું, ખૂબ ભક્તોના ચરિત્રો, ભગવાનના ચરિત્રો સંભળાવ્યા, પણ અમારે હવે ઘર લઈ જવાની અમારી ફુરસત નથી. અમે તો આપના ચરણાયણમાં પાછું સમર્પણ કરીએ છીએ. એટલે ત્યારે ત્યાં પાછા આપણે છોડી જઈએ છીએ. કથા સાંભળવા માટે જેમ ભાગવતજીની અંદર પ્રથમ સ્કંદના અધિકાર પ્રકરણની અંદર 3 પ્રકારના વક્તા અને શ્રોતા બતાવ્યા. એમાં 3 પ્રકારના શ્રોતા બતાવ્યા: હીનાધિકારનું પ્રકરણ, મધ્યમાધિકારનું પ્રકરણ અને ઉત્તમાધિકારનું પ્રકરણ. તો હીન પ્રકારના જે શ્રોતા એ વિચાર કરે છે કે ચલો આજે આપણે ત્યાં કથાનો પ્રારંભ થયો છે તો સમય નીકાળવાની ભાવનાથી જે જનારા જે શ્રોતાઓ છે કે ભાઈ હવે નવરા પડ્યા. બીજું ઉત્તમ પ્રકારના જે શ્રોતા છે એ તો એનું શ્રવણ કરવા, એનું મનન કરવા અને એનું નિધિધ્યાસન કરવા જતા હોય છે. તમે જ્યાં પણ કથા સાંભળવા જાઓ તો એનું શ્રવણ કરી એને હૃદયમાં ઉતારજો, એકાગ્રતા એકાંતમાં મળી અને એ કથા રસનું પાન કરીને એનું સતત વાગોળતા રહેજો અને એ ચિત્રને સામે એનું દર્શન કરતા રહેશો. ત્યારે જ એ કથા રસ તમારા જીવનમાં એક અમૃત સમાન થાય છે. કારણ કે કથા એ અમૃત છે, એ આપણા જીવનની ઔષધિ છે. જેમ આપણે માંદા પડીએ તો ડૉક્ટર પાસે આપણે જઈએ ત્યારે ડૉક્ટર આપણને દવાઓ વગેરે આપીને, ઔષધિ આપીને આપણું શરીર સ્વાસ્થ્ય સુધારે છે, પરંતુ આપણા જે ભવભવના જે રોગો છે એ ભવભવના રોગ તો એ કથાના શ્રવણ દ્વારા જ આપણા દૂર થાય છે. તો આ એટલા માટે કહ્યું કે પીબત ભાગવતમ રસમાલયમ મુહુરહો રસિકા ભૂવિભાવકા. તો આ જે ભગવત કથા છે એ તો અમૃત રસ છે અને એ જ કથાનું સુંદર આયોજન અહીં કરવામાં આવ્યું છે. સાક્ષાત પરબ્રહ્મ પૂર્ણ પુરુષોત્તમના જ શક્તિ તો એમની જ એક સાથેની સંયોજિકા છે. જ્યારે ભગવાનને પ્રાદુર્ભાવ લેવાનો મથુરાની અંદર વિચાર આવ્યો અને જ્યારે નક્કી કર્યું કે આપણે દુષ્ટોનો સંહાર કરવો છે, કારણ કે ભગવાનનો પ્રાદુર્ભાવ તો જેમ ગીતાજીમાં ભગવાને આજ્ઞા કરી કે યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ ધર્મસ્ય તદાત્માનમ સૃજામ્યહમ પરિત્રાણાય સાધૂનામ વિનાશાય ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામી યુગે યુગે. જ્યારે જ્યારે ધર્મના ઉપર હાનિ થવા લાગે છે, અધર્મનું અભ્યુત્થાન થવા લાગે છે, જ્યારે જ્યારે દુષ્ટ લોકો, દુર્જન લોકો જ્યારે સંતોને અને સત્પુરુષોને, ભગવાનના ભક્તોને જ્યારે પીડા આપવા લાગે છે, ત્યારે ત્યારે એ ધર્મની રક્ષા કરવા, ધર્મની સ્થાપના કરવા માટે, પોતાના ભક્તોનું રક્ષણ કરવા માટે અને એક ભક્તિભાવ ઉત્પન્ન કરવા માટે ભગવાન દરેક યુગની અંદર કોઈ વાર અંશાવતાર રૂપે, કોઈ વાર કલાવતાર રૂપે, કોઈ વાર વિભૂતિ અવતાર રૂપે અને કોઈ વાર એતે ચાંશકલા પુંસક કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં, એ સ્વયં પોતે પરબ્રહ્મ પૂર્ણ પુરુષોત્તમ રૂપે પોતે પ્રગટ થાય છે. તો અહીં પણ ચારે બાજુ અસુરોનો એકદમ સુંદર બહુ વધેલા હતા. કંસ જેવા દુષ્ટો તે વખતે એટલા બધા મહાન થઈ ગયેલા કે બધા ભક્તોને પીડા આપી રહ્યા હતા, યજ્ઞનો નાશ કરી રહ્યા હતા અને અધર્મ તરફ વળી રહ્યા હતા. એ વખતે ભગવાને વિચાર કર્યો કે હવે મારે ભૂતળ પર પ્રાગટ્ય લેવું છે અને એ વખતે એમને યોગ માયા અને એમને માયાને બોલાવ્યા, શક્તિને બોલાવ્યા અને આજ્ઞા કરી કે ગચ્છે દેવી વજમભદ્રે, તમે વ્રજની અંદર જઈ અને યશોદાજીના કુખે તમે જન્મ લો, આ બાજુ હું પણ આવીશ. અને આ રીતે ભગવાનની આજ્ઞા થઈ એટલે એ માયા, એ દેવી, એ શક્તિ એ યશોદાજીના કુખે એને જન્મ લીધો. અને જ્યારે ભગવાનને જ્યારે વસુદેવ પ્રાગટ્ય થયું, એમનો પ્રાદુર્ભાવ થયો જ્યારે કારાગૃહની અંદર, તે વખતે ભગવાને આજ્ઞા કરી વસુદેવ બાવાને કે તમે મને નંદાલયની અંદર પહોંચાડો. અને તે વખતે બહિરંત પુરદ્વાર સર્વા પૂર્વદાવતા તતો બાલ ધ્વનિમ સુતા ગૃહપાલા સમુદ્ધતા. તો તે વખતે એ ભગવાનને જ્યારે ચોપડામાં પધરાવી ગયા ત્યારે બેડીઓ તૂટી ગઈ, આખા દરવાજા જેલના ખુલી ગયા,
અને પોતે ધીરે ધીરે કરીને નંદાલયની અંદર યશોદાજી પાસે એ પ્રભુને પધરાવ્યા અને ત્યાં જે પેલી બાળકી હતી એ બાળકીને લઈને જ્યારે પોતે લઈને પધાર્યા અને તે જ વખતે એ બાળકી લઈને પાછા કારાગૃહમાં આવ્યા અને એ બાળકી જ્યારે રુદન કરવા લાગી એ સાંભળતા જ કંસ રાજા હફતો હફતો આવ્યો અને એ બાળકી લઈને પગ લઈને પછાડવા જાય છે ત્યારે એ બાળકી એકદમ જ ઉપર ચાલી જાય છે અને અષ્ટભુજાધારી બની જાય છે. આ ભાગવતજીની અંદર આવે છે. એટલે આ પ્રભુની એક સંયોજિકા છે, શક્તિ. અને ભગવાને એને વરદાન આપેલું કે આ કલિકાળની અંદર તમારું મહત્વ ખૂબ વધશે. અને એમને ત્યાં ભાગવતજીની અંદર અંબિકા, દુર્ગા, બધા અનેક બધા નામ પણ આવે છે એમના દેવીના. અને એ રીતે આ દેવી એ પણ પ્રભુની સાથેની એક સંયોજિકા છે. તો આ રીતે આજે એ મહાન શક્તિ એવા દેવી ભાગવત અહીંના વિદ્વાન શાસ્ત્રી, શું નામ છે આપનું? જિગ્નેશભાઈ દ્વારા આપ લોકો સાંભળી રહ્યા છો. મને બહુ પ્રસન્નતા થાય છે કે આટલું સુંદર અહીં આયોજન કરવામાં આવ્યું છે. હું આ જગ્યા મોટા મુંજાસર તો ઘણી વાર હું આવું છું. હવેલીનું ખાતપુર પણ મારા હાથે થયું છે અને અહીંની હવેલીનું માર્ગદર્શન પણ મારા આજ્ઞા અનુસાર જ ચાલી રહ્યું છે. અને એટલી સુંદર હવેલી પણ તૈયાર થઈ રહી છે. અને અહીં પણ આ સુંદર મંદિર પણ બની રહ્યું છે. અહીંના પણ ગામના સમસ્ત લોકોએ ભેગા મળી ધર્મનો ભેદભાવ જોયા વગર બધા એક પોતે સનાતન વૈદિક ધર્મના એક અનુયાયી તરીકે, એક સાચા હિન્દુ તરીકે બધા જે ગામની અંદર એકતા લાવી અને આ રીતે એક સુંદર એક મંદિરનું નિર્માણ આજે અહીં થઈ રહ્યું છે. અને આ સુંદર ભૂમિની અંદર મને આવીને આજે ખૂબ મને આનંદ થઈ રહ્યો છે. અને આજના દિવસે હું મારી ખૂબ શુભકામના આપું છું કે આ સુંદર ભવ્ય અહીં મંદિરનું નિર્માણ થાય. અને પછી સાથે સાથે અમારી હવેલી પણ જે અહીંના વૈષ્ણવ સમાજ કરે છે એમાં પણ આપ લોકો એટલો જ પૂર્ણપરાથી બધા એક એક થઈને સમસ્ત હિન્દુ ધર્મ થઈ અને આ હવેલીના નિર્માણમાં પણ આપ લોકો એટલો જ સુંદર સહયોગ આપી અહીંની હવેલી પણ એવી આદર્શભાઈ એવી ભવ્ય બને કે આખા સૌરાષ્ટ્રની અંદર ન હોય એવી હવેલી બને. આપ સર્વને આ મોટા મંજાસરના સર્વ આવેલા સર્વ ભાવિક ધાર્મિક જનોને મારા ખૂબ આશીર્વાદ આપી અને આજનું મારું જે અલ્પ વક્તવ્ય છે એ શ્રીનાથજી બાવાના ચરણારવિંદમાં સમર્પણ કરીને હું વિરમું છું. ગોવર્ધનનાથ કી, કૃષ્ણ કનૈયા લાલ કી.